નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપના કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષિત શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। શાસ્ત્રીજી, આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે। એક રીતે કહીએ તો આજથી નવા વર્ષનો પ્રારંભ થયો છે, ત્યારે આજના દિવસનું ખાસ શું મહત્વ રહેલું છે? લોકોએ આજે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, જેને લઈને આખું વર્ષ સારી રીતે પસાર થાય તે વિશે માહિતી આપશો। જી, હર હર મહાદેવ। દરેક ભક્તોને જય માતાજી। આજે ચૈત્ર સુદ એકમ એટલે નવા વર્ષનો પ્રારંભ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે ભાઈ જ્યારે સૃષ્ટિની રચના થઈ અને સૃષ્ટિની જ્યારે શરૂઆત થઈ ને ત્યારે પણ ચૈત્ર સુદ એકમ હતી। એટલે ચૈત્ર સુદ એકમના દિવસે સૃષ્ટિની શરૂઆત અને આજે ચૈત્ર સુદ એકમ એટલે ક્રોધી નામ સંવત્સર પ્રારભ્યતે। આજથી ક્રોધી નામનો સંવત્સરનો પ્રારંભ થયો અને પ્રથમ નવરાત્ર। જી શાસ્ત્રીજી, આપણે ચૈત્રી નવરાત્રીના પ્રારંભ વિશે વાત કરીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? મારા બાબાની તારીખ છે 22/11/2003। જી, એમનો જન્મ સમય? એનો જન્મ સમય 9:30 અને રાત્રે 9:30 વાગે જુનાગઢ। જી, એમનું નામ શું છે? રાજ। જી, આપનો પ્રશ્ન શું છે? અમારો પ્રશ્ન એવો છે કે એને નોકરી કરે છે પણ એમાં લેવું છે કે ધંધો કરે એમાં લેવું છે? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે। જી, રાજભાઈ અત્યારે શેમાં નોકરી કરે છે બેન? હા, અત્યારે નોકરી કરે છે, ચાલુ છે જોબ, પણ એને આગળ ભવિષ્ય કેવું રહે? જી, અભ્યાસ કેટલો કર્યો રાજભાઈએ? રાજભાઈ અભ્યાસ કર્યો છે, એમાં 10માં નપાસ થયો છે। જી 10માં નપાસ થયો છે। બરાબર છે। તો આપનો પ્રશ્ન છે કે રાજભાઈ ભવિષ્યમાં નોકરી કરે તો વધારે સારું છે કે અથવા તો રાજભાઈ વ્યવસાય કરે તો વધારે સારું છે? રાજભાઈની કુંડલી પ્રમાણે મિથુન લગ્ન છે ને તુલા રાશિ આવે છે, એટલે તુલા રાશિ પરથી રત અક્ષર એટલે રાજ નામ રાશિ પ્રમાણે છે। છઠ્ઠા સ્થાનનો માલિક વૃશ્ચિક રાશિ છે ને વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે ને ભાગ્ય સ્થાનમાં છે, અને 10મા સ્થાનનો માલિક બૃહસ્પતિ છે, ગુરુ ગ્રહ છે। એટલે ગુરુ અને મંગળની યુતિના કારણે કે પ્રતિયુતિના કારણે શુક્રના કારણે અત્યારે વર્તમાનના સમયમાં રાજભાઈ જો નોકરી કરશે તો વધુ સારું રહેશે। કેમ કે મંગળ છે ને એ મેનેજમેન્ટનો કારક છે ને સૈનિક ગ્રહ છે, તો કોઈ સારી કંપનીમાં એપ્લાય કરે તો નોકરીથી જ એમને ફાયદો થાય છે, કારણ કે શનિની દ્રષ્ટિ પતિના સ્થાન પર છે અને વ્યવસાયના સ્થાન પર છે। એટલે અત્યારના સમય પૂરતું જો રાજભાઈ નોકરી કરશે તો એમને વધારે સારું રહેશે। ભાગ્યસ્થાનનો માલિક મસ્તક પર છે, એટલે શનિદેવની ઉપાસના કરશે, શનિદેવના મંદિરે જશે, શનિદેવનું દાન કરશે તો ચોક્કસથી ભાગ્યમાં પણ વધારો થશે। એકંદરે આ પ્રશ્ન પ્રમાણે અત્યારે નોકરી કરવી હિતાવહ રહેશે। જી શાસ્ત્રીજી, આપણે ચૈત્રી નવરાત્રીના મહત્વ વિશે જાણતા હતા, અને દર્શક મિત્રોને તે જણાવશો? જી, એટલે ક્રોધી નામ સંવત્સરે એટલે આજથી ક્રોધી નામનો સંવત્સર પ્રારંભ થયો, અને આજે ભૌમાશ્વિની એટલે જ્યારે ચૈત્ર સુદ પ્રતિપદા હોય અને પ્રતિપદાના દિવસે મંગળવાર છે, અને આજના દિવસે નક્ષત્ર પણ છે અશ્વિની નક્ષત્ર। એટલે સવારે સૂર્યોદય પ્રમાણે જ્યારે રેવતી નક્ષત્ર, પરંતુ 7:30 કલાક પછી રેવતી નક્ષત્ર પૂર્ણ થઈ અને અશ્વિની નક્ષત્રનો પ્રારંભ થયો। એટલે આજે પહેલા જ દિવસે એવું કહેવાય છે કે ભૌમાશ્વિની મંગળવાર અને જ્યારે અશ્વિની નક્ષત્રનો પ્રારંભ થતો હોય તે દિવસે માં ભગવતીની આરાધના કરવાથી એવું કહેવાય છે કે આરાધિતા સેવનુણામ ભોગ સ્વર્ગાપવર્ગદા। જે માં ભગવતીની આજથી ભક્તિની પ્રારંભ કરે છે તો એમને તમામ પ્રકારના સુખ વૈભવની પ્રાપ્તિ થાય છે, તેની સાથે સાથે ધન મળે છે, મૃત્યુ બાદ એમને મોક્ષની પણ પ્રાપ્ત થતી હોય છે। આજના નક્ષત્રની વાત કરીએ તો આજે ભૌમાશ્વિની એટલે અશ્વિની નક્ષત્ર, અને અશ્વિની નક્ષત્રના સ્વામી છે કેતુ દેવતા। કેતુનું પ્રતીક છે ધજા, એટલે ધનાત ધર્મ તત સુખમ। કેતુ છે એ ધર્મનો કારક છે અને એનું પ્રતીક છે ધજા છે। એટલે આજે જે ધજાના દર્શન કરી અને માં ભગવતીની આરાધના કરે છે, ધર્મ કાર્ય કરે છે, તો ચોક્કસ તેમના તમામ મનોરથ પૂર્ણ થાય છે। જ્યારે મંગળવાર અને અશ્વિની નક્ષત્ર હોય એટલે દુર્ગા સપ્તશતીની અંદર આજે અમદાવાદ જેવા મોટા શહેરની અંદર ગામડામાં દરેક શહેર ગામની અંદર આજે આજથી દરેક લોકોએ માતાજીની ઘટ સ્થાપના કરી અને માતાજીની કુંભ સ્થાપના કરીને માતાજીની પૂજાનો પ્રારંભ કરેલો છે, અને એમાં પણ માતાજીના દુર્ગા સપ્તશતી પાઠની પણ પૂજા કરે છે, કેમ કે દુર્ગા સપ્તશતી દ્વારા તમામ મનોરથ પૂર્ણ થતા હોય છે। તો એવું કહેવાય છે કે ભાઈ દુર્ગા સપ્તશતી પાઠની અંદર દેવી અથર્વશીષ નામનો એક અથર્વશીષ આવે છે,
પંચ અથર્વશીષમાંથી એક અથર્વશીષ, એ અથર્વશીષની અંદર લખેલ છે કે ભૌમાસ્વિન્યામ દેવી સન્નિધૌ જપ્તવા મહામૃત્યુમ તરતી. એટલે કે જે દિવસે નવરાત્રી હોય અથવા તો મંગળવાર અને અશ્વિની નક્ષત્ર હોય એ દિવસે માં ભગવતીના સમીપમાં એટલે માના સાનિધ્યમાં દીપ ધૂપ દીપ ઇત્યાદિ પ્રગટાવી અને જ્યારે દેવી અથર્વશીષનો જે કોઈ પાઠ કરે છે અથવા તો દેવી અથર્વશીષનું પઠન કરે છે અથવા તો શ્રવણ કરે છે તો એવું કહે છે કે ભૌમાસ્વિન્યામ દેવી સન્નિધો જપ્તવા સ મહામૃત્યુમ તરતી. એટલે જે આપણા સમાજની અંદર આપણે જોઈએ છીએ કે ઘણા અપમૃત્યુ થાય છે, એક્સિડન્ટ થવા, આગ લાગવી, આના કારણે ઘણા જીવોની હત્યા થતી હોય છે, મૃત્યુ થતા હોય છે. તે તમામ પ્રકારના અપમૃત્યુમાંથી માં ભગવતી રક્ષા કરે છે. એટલે આજના દિવસે આજે રાત્રિ પર્યંત જે કોઈ ભક્ત દેવી અથર્વશીષનો પાઠ કરે છે, કોઈ ભક્તને જો દેવી અથર્વશીષનો પાઠ ન ફાવતો હોય તો યુટ્યુબની અંદર દેવી અથર્વશીર્ષમ એવું લખશો એટલે દેવી અથર્વશીષ આવી જશે. તો એનું શ્રવણ કરવાથી પણ માં ભગવતીની કૃપા પ્રાપ્ત થશે. એટલે આજે ચૈત્ર સુદ પ્રતિપદા એકમના દિવસે અશ્વિની નક્ષત્ર અને મંગળવારનો સમન્વય એટલે આજના દિવસે જે દેવી અથર્વશીષનો પાઠ કરે છે એના ચોક્કસથી મનોરથ પૂર્ણ થાય છે. તેની સાથે નવાર્ણ મંત્રની પહેલા જ પ્રથમમ શૈલપુત્રી છે. પહેલા નોરતાના દિવસે શૈલપુત્રી, શૈલ એટલે પર્વત અને પુત્રી એટલે પર્વતરાજની પુત્રી છે. એટલે એવું કહેવાય કે પર્વતરાજ કોણ? તો હિમાલય. તો જે હિમાલયની જે દીકરી છે શૈલ એટલે પર્વત, હિમાલય, પર્વતની દીકરી શૈલપુત્રી એટલે માં પાર્વતી. તો પહેલા દિવસે આજે પહેલા નોરતા પ્રથમમ શૈલપુત્રી છે એટલે શૈલપુત્રી પાર્વતીનું જે સ્વરૂપ છે એની જો પૂજા કરવામાં આવે અને સાથે શક્તિની અને શિવની પૂજા કરવામાં આવે તો ચોક્કસ યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. મનની જે પણ ઈચ્છાઓ છે, જે મનના સંકલ્પો છે એ તમામ સંકલ્પોમાં ભગવતી શિવ શક્તિ એટલે શૈલપુત્રી પાર્વતી માતાના કૃપાથી પૂર્ણ થતા હોય છે. એટલે આજના દિવસે માં નવરાત્રિના પ્રારંભની અંદર માં ભગવતીની આરાધના, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ત્રિગુણાત્મક શક્તિની જો આરાધના કરવામાં આવે, દેવી અથર્વશીષનું શ્રવણ કરવામાં આવે, શ્રી સૂક્તના પાઠ કરવામાં આવે, મહાલક્ષ્મી અષ્ટકના પાઠ કરવામાં આવે તો ચોક્કસથી અપમૃત્યુમાંથી મુક્તિ પ્રાપ્ત થતી હોય છે. તેની સાથે સવિશેષ મંગળવારનો દિવસ એટલે એવું કહે કે જે વ્યક્તિઓ સદૈવ ઋણી રહેતા હોય છે, ઘણા બધા આપણે ફોન દ્વારા પ્રશ્નો આવતા હોય છે કે ગુરુજી અમે બહુ જ પુષ્કળ ધન કમાય પરંતુ અમારી પાસે ધન રહેતું નથી. તો જે એવા કોઈના જે પ્રશ્ન છે કે જેને કર્જ થઈ ગયું છે, લોનમાંથી મુક્તિ નથી મળતી, કર્જમાંથી નથી મુક્તિ મળતી, તો એવા લોકો પણ જો આજે ઋણમોચક નામનું સ્તોત્ર જે મંગલ સ્તોત્ર આવે છે એ ઋણમોચક મંગલ સ્તોત્રનું જો આજે પઠન કરે અથવા તો શ્રવણ કરે અને શ્રી મહાગણેશને પ્રાર્થના કરે કે અમારા જે કંઈ ઋણ છે, કર્જ છે એ ઋણ અને કર્જમાંથી પરમાત્માને મુક્તિ મળે તો આજના દિવસે ઋણમોચક મંગલ સ્તોત્ર અથવા તો ઋણમોચક શ્રી મહાગણેશ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો પણ ચોક્કસથી તમામ પ્રકારના ઋણમાંથી, તમામ પ્રકારના કર્જમાંથી મુક્તિ મળે છે. અને એવું પણ કહેવાય છે કે જે લોકોનું દેવું થઈ ગયું હોય અને દેવું પૂર્ણ ન થતું હોય તો એવા લોકોએ દેવું આપવાની શરૂઆત મંગળવારના દિવસથી પ્રારંભ કરવો. જો ધનિષ્ઠા નક્ષત્ર અને મંગળવારનો સમન્વય હોય એ દિવસે જો દેવું આપવામાં આવે તો એવું કહેવાય કે ભાઈ શીઘ્ર દેવું પૂર્ણ થતું હોય છે. તો આજના દિવસે મંગળવારના દિવસે જે લોકો કર્જમાં છે, ઋણમાં છે તો ઋણ મુક્તિ પ્રાપ્ત કરવા માટેનો પણ એક શ્રેષ્ઠ ઉત્તમ દિવસ છે. તમારા જોડે જે ઋણ હોય એ ઋણમાંથી અમુક પૈસા જો આપી અને આજથી ઋણ મુક્તિ પ્રાપ્ત કરવાની જો શરૂઆત કરશો તો ચોક્કસથી થોડાક સમયમાં જ આપ કર્જમાંથી પણ મુક્તિ થશો. અપમૃત્યુ માં ભગવતીની આરાધના કરવાથી તમામ પ્રકારના અપમૃત્યુમાંથી મુક્તિ મળશે. અને ત્રિગુણાત્મિકા મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ત્રણેય શક્તિનો આજથી જો પૂજાનો પ્રારંભ કરવામાં આવે, 9 દિવસ સુધી માની ભક્તિ કરવામાં આવે તો કહેવાય છે કે ભાઈ આરાધિતા સેવરુણામ ભોગ સર્ગાપ વર્ગદા. તમામ પ્રકારના ભોગ, તમામ પ્રકારના વૈભવ, તમામ પ્રકારની સંપત્તિ, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન, સન્માન જે પણ વૈભવની ઈચ્છા હોય એ તમામ પ્રકારની ઈચ્છા વૈભવ માં ભગવતીની કૃપાથી પૂર્ણ થતી હોય છે. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો 14/12/2002. જન્મ સમય? સવારે 8 વાગે. જન્મ સ્થળ? હે? જન્મ સ્થળ જણાવશો? જી, આપનો પ્રશ્ન શું છે? હે? આપનો પ્રશ્ન શું છે? મારા બાબાને છે ને ભણવા માટે આગળ જવું છે કોલેજ, તો જવાશે? જી, આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. દીકરાનું નામ જણાવશો અને અત્યારે દીકરા કયા ધોરણમાં પરીક્ષા આપી તે જણાવશો? હે? કયા ધોરણની પરીક્ષા આપી દીકરાએ? પરીક્ષા કોમ્પ્યુટર એન્જિનિયર થઈ ગયો છે. બહુ સરસ. અત્યારે ઇન્ટર્નશિપ ચાલે છે. જી જી. માસ્ટર કરવાનું છે આગળ જઈ. જી, આપનો ઈચ્છા એવું છે કે હવે દીકરાને માસ્ટર કરવા માટે પરદેશ જવું છે તો જઈ શકશે કે નહીં?
અત્યારે દીકરા હા, એ જાણ્યું છે. જી દીકરાને અત્યારે એવું કહેવાય કે ભાઈ રાહુની મહાદશા ચાલે છે અને રાહુની મહાદશાની અંદર શુક્રની મહાદશા છે અને વિદ્યાસ્થાનનો માલિક દીકરાની કુંડલીમાં મંગળ છે અને મંગળ પરની મંગળની દ્રષ્ટિ છે એટલે 12મા સ્થાનમાં પરદેશ જવા માટે 12મા સ્થાનનું પણ બહુ મહત્વ છે. વિદ્યાસ્થાન એટલે વિદ્યાસ્થાનનો માલિક મંગળ ક્યાં છે એ પણ બહુ મહત્વ છે. તો અહીંયા આગળ 12મા સ્થાનની અંદર સૂર્ય અને કેતુનો યોગ છે એટલે રૂકાવટ આવવાની સંભાવના વધારે છે. પરંતુ અહીં ગાડી ગુરુની દ્રષ્ટિ જે વિદ્યાસ્થાન પરથી 12મા સ્થાન પર નવપંચમ યોગ કરી અને પરાક્રમ સ્થાન સાથે સુખ સ્થાન પર દ્રષ્ટિ કરે છે એટલે ચંદ્ર પર ગુરુની દ્રષ્ટિ છે અને વૃશ્ચિક રાશિ પર જે ગુરુની દ્રષ્ટિ છે એ ગુરુની દ્રષ્ટિના કારણે વધુ પરિશ્રમ વધુ મહેનત દ્વારા ચોક્કસથી સફળતા મળે એવા પણ સંભાવના છે. તો 12મા સ્થાનમાં જે સૂર્ય અને કેતુનો જે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગનું પહેલા નિરાકરણ કરાવડાવશો તો ચોક્કસથી સફળતા મળે એવી સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી રાશિફળ તરફ નજર કરીશું. મેષ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. મેષ રાશિ મેષ વૃશ્ચિક કયો ભૂમિ મેષ રાશિના માલિક મંગળ વૃશ્ચિક રાશિના માલિક મંગળ ગ્રહ છે અને એવું કહેવાય છે કે ભાઈ મંગળો ભૂમિ પુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ. આજનો દિવસ અને આવતીકાલનો દિવસ મેષ રાશિ માટે કલ્યાણકારી છે. તમામ પ્રકારના કર્જ અને ઋણમાંથી મુક્તિ મેળવવા માટેનો એક અતિ ઉત્તમ દિવસ છે. ઉત્તમ પર્વ કહી શકાય આજને, કેમ કે આજે નવા હિન્દુ કેલેન્ડર પર હિન્દુ સંવત્સરનો આજે નવા વર્ષનો પ્રારંભ થયો છે. તો મેષ રાશિના જાતક માટે આજે ને આવતીકાલનો દિવસ ઋણમાંથી મુક્તિ મેળવવા માટેનો એક શ્રેષ્ઠ દિવસ છે. આવતીકાલે 5 રૂપિયાનું દેવું કરવું અને આજે 5 રૂપિયાનું દેવું પૂર્ણ કરવું તો ચોક્કસથી જે મેષ રાશિના જાતકોને ઋણ હશે ઋણમાંથી મુક્તિ મળશે. મેષ રાશિના જાતકો માટે આવતીકાલે ચંદ્ર અને ગુરુનો સમન્વય છે એટલે યુતિ એટલે ગજકેસરી યોગ કહેવાય. એટલે આવતીકાલે જે પણ મનની ઈચ્છાઓ છે મેષ રાશિને એ શુભ ઈચ્છાઓ પૂર્ણ થતી જણાય. દાંપત્ય જીવનમાં પરિવારમાં પણ પ્રેમ ખુશીનો માહોલ આવે. પાર્ટનરશિપના વ્યવસાયની અંદર સફળતા મળે. ધંધા રોજગારની અંદર પણ સફળતા મળતી હોય છે. સાથે શુક્ર ગ્રહ 6થા સ્થાનનો માલિક એટલે નોકરી સ્થાનનો માલિક તો નોકરી ધન વૈભવની અંદર પણ ક્યાંક સફળતા મળે એવું દેખાય છે. પરદેશના કામમાં પણ સફળતા મળે. એકંદરે આવતીકાલના દિવસે મેષ રાશિના જાતકો માટે કલ્યાણકારી ઉત્તમ દિવસ છે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી શાસ્ત્રીજી દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. મેષ રાશિના જાતકોએ ઉત્તમ રીતે દિવસ પસાર કરવા માટે કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી. એવું કહેવાય કે પહેલા નોરતાના દિવસે શૈલપુત્રીની પૂજા અને બીજા નોરતાના દિવસે બ્રહ્મચારિણીની માં પૂજા. એટલે એમાં જે ગાય પર સવાર છે એમાં શ્વેત વસ્ત્ર ધારણ કરે છે એમાં ભગવતીની પૂજા. એટલે વૃષભ રાશિના જાતકો માટે શુક્ર માલિક અને શુક્ર છે શ્વેત વર્ણ છે એટલે આવતીકાલે માં ભગવતીની શ્વેત વર્ણ બ્રહ્મચારિણીની જો પૂજા કરવામાં આવે તો પણ એમના મનોરથ પૂર્ણ થતા હોય છે. ચંદ્ર પોતાનાથી 12મા સ્થાનમાં છે એટલે ધર્મ કાર્યની અંદર ખર્ચ વ્યય થવાની સંભાવના વધારે છે. પરંતુ ચોક્કસથી આવતીકાલે જો ધર્મની અંદર વૃષભ રાશિવાળા જો વ્યય કરશે તો એનું પરિણામ ભવિષ્યમાં ઉત્તમ પ્રકારનું પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી વૃષભ રાશિના જાતકોએ કાલો દિવસ કેવો રહેશે શું કરવું શું ન કરવું તે વિશે જણાવશો. જી વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે એક તો ધર્મ કાર્યની અંદર ખર્ચ કરવો વ્યય કરવો તેની સાથે પોતાનાથી 12મા સ્થાનમાં જ્યારે કહેવાય કે ભાઈ ચંદ્ર અને ગુરુ યોગ થતા હોય તો પરદેશના કામ બહાર ગામના જે કામ હોય તે બધા જ કામની અંદર સફળતા મળે. અત્યાર સુધી જે રોકાયેલા કામ છે જે વ્યવસાયના કામ છે એ વ્યવસાયના કામ રોકાયેલા કામમાં સફળતા મળે. જે વૃષભ રાશિના જાતકો રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો રાજકીય ક્ષેત્રની અંદર પણ સફળતા મળવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા જય ગણેશ. જય ગણેશ. જી આપની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 27/7/2003. જન્મ સમય. જન્મ સમય સવારે 8:55. જન્મ સ્થળ. જન્મ સ્થળ વડનગર. આપનો પ્રશ્ન શું છે. સરકારી નોકરીના યોગ ખરા પોલીસ કે કંડક્ટર. જી આપની માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો ભાઈ. હા આપનું નામ જણાવશો ને આપના પોતાના માટે છે. મયંક. મહેશભાઈ અત્યારે આપ શું કરો છો નોકરી છે કે અભ્યાસ. આપને ભણવાનું પૂર્ણ થઈ ગયું કે ચાલુ છે અત્યારે મહેશભાઈ. નોકરી કરે ફાર્માસ્યુટિકલ. બરાબર છે. આપને સરકારી નોકરીની ઈચ્છા છે. 6થા સ્થાનનો માલિક શનિ જી આપને 6થા સ્થાનનો માલિક શનિ ગ્રહ છે ને લાભ સ્થાનમાં છે એટલે આપણે નોકરીથી ચોક્કસથી લાભ થાય એવા છે. વ્યવસાયથી આપણને ચોક્કસ લાભ નથી એટલે આપણે નોકરી જ કરવાની રહેશે.
પરંતુ આપનો પ્રશ્ન છે કે મને સરકારી નોકરી મળશે કે નહીં, તો આપની કુંડલી પ્રમાણે આપે જે તારીખ બતાવી એ પ્રમાણે સિંહ લગ્ન અને લગ્નનો માલિક પોતાનાથી 12મા સ્થાનમાં છે. સરકારી નોકરી સંબંધ હંમેશા સૂર્યગ્રહ પ્રદાન કરે, તો આપની કુંડલી પ્રમાણે સૂર્યગ્રહ બળ પ્રાપ્ત કરતા ન હોવાથી સરકારી નોકરી મળવાની સંભાવના બહુ જ ઓછી છે. પરંતુ આપે કોઈ ભાઈ પોલીસ લાઇનની અંદર જો નોકરી લેવી હોય તો મંગળ અને રાહુ અને શનિ આ ગ્રહ ત્યાં સપોર્ટ કરતા હોય છે. એટલે મંગળ અને શનિ રાહુની જે યુતિ છે સામાન્ય અને વિષયોગ થયેલો છે, એટલે પોલીસ લાઇનની અંદર નોકરી મળે પરંતુ પરમેનન્ટ નોકરી મળવાની સંભાવના બહુ જ ઓછી છે. તો વધુ મહેનત અને સમય આપશો તો ચોક્કસથી તમને સફળતા મળશે. એવા પણ ગ્રહો છે. તો શનિચંદ્રનો વિષયોગનું નિરાકરણ કરાવવું, રોજ સવારે નિત્ય પ્રાતઃ સૂર્યને નમસ્કાર કરવા, સૂર્યદેવને જળ અર્ઘ્ય અર્પણ કરવો અને મંગળ ગ્રહ, કારણ કે સેનાપતિ જે પોલીસ લા એટલે સેનાપતિ, અને સેનાપતિનો ગ્રહ છે મંગળ ગ્રહ જે આપણા ભાગ્યસ્થાનનો માલિક છે. એટલે આપણા જો લગ્ન થઈ ગયા હોય તો પત્નીના ભાગ્યથી નોકરી મળવાની સંભાવના વધારે બની શકે છે. એટલે ગણેશની ભક્તિ કરશો અને જે પત્ની તમારા જો લગ્ન બાકી હોય ને લગ્ન થાય તો જે સ્ત્રી તમારી સાથે લગ્ન કરે એમના ગ્રહ બળ પડે કદાચ નોકરી મળે એવી સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો. જી, પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો જેથી આપ જે કહો તે અમે શાંતિથી સાંભળી શકીએ. અમારા શાસ્ત્રીજી આપને જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. આપની જન્મ તારીખ જણાવશો? જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. રાશિફળ તરફ નજર કરીશું. મિથુન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. તો મિથુન રાશિનો આપણે વાત કરતા પહેલા વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે માં ભગવતીને કેસરવાળા દૂધનું નૈવેદ્ય અર્પણ કરવું. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? જી, સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આપણે વૃષભ રાશિ વિશે વાત કરી રહ્યા હતા. વૃષભ રાશિના જાતકોએ કાલે શું કરવું તે વિશે માહિતી આપશો. જી, તો વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે માં બ્રહ્મચારિણી દેવીને અને કુળદેવીને કેસરવાળું દૂધનું નૈવેદ્ય અર્પણ કરવાથી ચોક્કસ આપનો દિવસ મંગલકારી રહેશે અને માં ભગવતીની આરાધના કરવાથી તમામ મનોરથ પૂર્ણ થશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો. આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ નહીં, જન્મ તારીખ તો મને યાદ નથી, પણ તુલા રાશિ. જી, આપનું નામ જણાવશો? હે? આપનું પૂરું નામ જણાવશો? રોહિતભાઈ નાસિમભાઈ પડિયા. જી, આપનો પ્રશ્ન શું છે? એમને કઈ ધંધામાં તકલીફ નથી જાતું, ધંધો નક્કી થાય ને ખાતો નથી એવું. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. રોહિતભાઈની જન્મ તારીખ આપને ખ્યાલ નથી કે છે જ નહીં ધ્યાનમાં? ધ્યાનમાં ખ્યાલ નથી એમ. જી જી, જો જ્યારે જન્મ તારીખ ખ્યાલ ના હોય કે જન્માક્ષર ના હોય તો સામાન્ય આપણે પ્રશ્ન કુંડલી પરથી જોઈ શકતા હોય છે. અને પ્રશ્ન કુંડલી પ્રમાણે રોહિતભાઈને સફળતા માટે સૂર્ય અને મંગળની પૂજા કરવાની જરૂર છે. તો સૂર્યનારાયણની નિત્ય સવારે પૂજા કરે અને મંગળ ગ્રહની ઉપાસના માટે ગણેશજીના મંદિરે જશે તો ચોક્કસથી તેમને સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી હેલો 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 જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. મિથુન રાશિના જાતકોએ કાલો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, મિથુન રાશિ એટલે ક છ ગ અક્ષરો, એટલે જે સ્ત્રી પુરુષ નામ ક છ ગ અક્ષરો પર છે તેમને માટે આવતીકાલનો 11મો ચંદ્ર ધન લાભ, રોકાયેલા લાભ પ્રાપ્ત કરાવવાની સંભાવના વધારે પડતી છે. નાની મોટી યાત્રાઓ ના થાય, ધર્મ યાત્રા પણ કરી શકાય. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો
હેલો હેલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હાલો, હા, જન્મ તારીખ હાલો 21/5/60. જી, પહેલા આપનો ટીવીનો અવાજ બંધ કરજો, જેથી આપ જે કહો તે અમે શાંતિથી સાંભળી શકીએ. અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. તારીખ 21/5/60. જી, ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો? 21/5/1960. કઈ સાલમાં જન્મ થયો છે ફરી એકવાર જણાવશો શ્રી? 9 વાગે. જી, જન્મ સ્થળ જણાવશો? જન્મ તો સુરત. આપનો પ્રશ્ન શું છે? રસ્તામાં સફેદ ગરમ લઈ ગયા. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો અને આપનો પ્રશ્ન બીજી વાર જણાવશો. નવેન્દ્ર મહેતા. જી હાલો, હા, અને આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન જણાવશો. નવેન્દ્ર મહેતા. જી આપનો પ્રશ્ન જણાવશો અને આપનો કદાચ ટીવી નો અવાજ જો ચાલુ હોય તો અવાજ બંધ કરશો ને તો આપ શાંતિથી વ્યવસ્થિત સાંભળી શકશો ભાઈ. હાલો, રસ્તામાં સફેદ ગરમ લઈ ગયા. તમારી કુંડલીમાં ચંદ્ર મંગળનો યોગ બની રહ્યો છે 10મા સ્થાનમાં અને 8મા સ્થાનમાં, એટલે 6ઠ્ઠા સ્થાનનો માલિક છે ને એ મંગળ છે. મંગળ કર્મ સ્થાનમાં છે, એટલે ગણેશની ભક્તિ કરો, ચોક્કસથી તમને સફળતા પ્રાપ્ત થશે. જી, શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો, તમે કોણ? જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો હેલો હા, જી, આપની જન્મ તારીખ જણાવશો? હાલો, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ મારા બાબાનું પૂછવાનું છે કે એને હમણાં. જી, એમની હાલો, જી એમની જન્મ તારીખ જણાવશો? હેલો દર્શક મિત્રો, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, જેથી અમારા શાસ્ત્રીજી આપણે જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. હેલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો જી, શાસ્ત્રીજી દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. મિથુન રાશિની વાત કરી રહ્યા હતા. મિથુન રાશિના જાતકોએ કાલે શું કરવું શું ના કરવું તે વિશે માહિતી આપશો. મિથુન રાશિ એટલે કચ્છ અક્ષરો, એટલે જે સ્ત્રી પુરુષનું નામ કચ્છ અક્ષરો પર છે એમને આવતીકાલે લાભ મળતા જણાય છે. પૂર્વે કરેલા કર્મના જો લાભ અટકી રહ્યા હોય તો પણ આવતીકાલે લાભ થાય એવા દિવસ છે. જી, શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હા, પહોંચી ગયો. હેલો જી હેલો હા જી, પહેલા આપનો ટીવીનો અવાજ બંધ કરજો, જેથી આપ જે કહો તે અમે શાંતિથી સાંભળી શકીએ. હાલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? 21/5/1960. જી, આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 21/5/1960. જી, જન્મ સમય? જન્મ સમય સવારે 9 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ સુરત. આપનો પ્રશ્ન શું છે? તબિયતમાં નરમ ગરમ રહી છે બેન. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. થોડીક વાર પહેલા જ આપણે વાત થયેલી, પણ આપનો અવાજ ક્લીન આવતો નહોતો. આપનો ટીવીનો અવાજ કદાચ ચાલુ હશે એના કારણે. પરંતુ હવે આપનો સવાલ આવ્યો છે કે ભાઈ આપની તબિયત સારી રહેતી નથી, આપનું મિથુન લગ્ન છે અને રોગ શત્રુ સ્થાનનો માલિક છે એ મંગળ છે, એટલે 10મા સ્થાનમાં ચંદ્ર અને મંગળની યુતિ છે, એટલે સ્વાસ્થ્ય માટે હંમેશા
લગ્નેશ અને છષ્ટેશનું બહુ જ યોગદાન હોય છે. તો આપની કુંડલીમાં લગ્નેશ છે ને પોતાનાથી 12મા સ્થાનમાં છે, એટલે બુધ ગ્રહ પોતાનાથી જ્યારે 12મા સ્થાનમાં જાય ત્યારે સ્વાસ્થ્યના પ્રશ્નો આપતા હોય છે, ચામડીના લગતા પ્રશ્નો હોય છે. ભાગ્યસ્થાનનો જે શનિ છે એ શનિની પણ ક્યાંક દ્રષ્ટિ છે, એ પ્રમાણે શનિના લગતા પણ કંઈક ગુપ્તાંગના પ્રશ્નો હોય અથવા તો ઉદર પીડા હોય એવા જો પ્રશ્નો હોય તો ચોક્કસથી આજે નવરાત્રિનો પ્રારંભ થાય છે. અને એવું કહેવાય છે કે ભાઈ બુધ ગ્રહની અધિપતિ છે ને તે માં દુર્ગા છે અને ભક્ત દુર્ગતિ નાશીની. માણસની જે કંઈ દુર્ગતિ છે કે જે રોગ છે કે જે પણ ઉપદ્રવ છે તો શરીરની અંદર જે પણ જ્વરાદી પીડા છે એ પીડામાંથી મુક્તિ મેળવવા માટે બુધ ગ્રહની અધિષ્ઠાત્રી દેવી માં દુર્ગા છે. તો આજથી દુર્ગાનો નવરાત્રિનો પર્વ પ્રારંભ થયો તો માં ભગવતીની પૂજા જપ તપ કરશો અથવા તો બુધ ગ્રહના અધિપતિ દેવ છે શ્રી હરિ નારાયણ ભગવાન. તો શ્રી હરિ નારાયણના જો વિષ્ણુ સહસ્ત્ર નિત્ય પાઠ કરવામાં આવે અને માં દુર્ગાની પૂજા કરવામાં ચોક્કસથી આપણે જે સ્વાસ્થ્યના પ્રશ્ન છે એ માં ભગવતીની કૃપાથી આપણે જે પ્રશ્ન છે એ ધીરે ધીરે હલ થતા જશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી 14/7/1976 જન્મ સમય? સવારમાં 9:05 જી. જન્મ સ્થળ? અમદાવાદ. આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે મારા રોજીમાં થોડી તકલીફ, ધંધામાં થોડી પ્રોબ્લેમ ચાલી રહી છે અને ફેમિલીમાં. જી, પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો જેથી અમારા શાસ્ત્રીજી આપને જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 14/7/1976 તારીખ બરાબર છે? આપે જે તારીખ આપી એ તારીખ પ્રમાણે આપની કુંડલીમાં કાલસર્પ નામનો યોગ બની રહેલો છે અને 6થા સ્થાન એટલે નોકરી સ્થાનનો માલિક શનિ છે તે પોતાના 12મા સ્થાનમાં છે. એટલે શુક્ર શનિની યુતિ છે એ રાજયોગ કરતા છે, પરંતુ મુશ્કેલી, સંઘર્ષ ને કષ્ટ વધારે આપણા જીવનમાં છે. મિથુન રાશિનો સૂર્ય અને બુધ એટલે બુધાદિત્ય યોગ છે, પરંતુ અહીં ગાડી બુધ પણ અસ્તનો થઈ જાય છે અને વક્રી પણ છે. એટલે વર્તમાનમાં પણ બુધ વક્રીના અસ્તનો ચાલે છે. એટલા માટે બુધ ગ્રહના કારણે તમને મળવાપાત્ર લાભ સંપૂર્ણ પ્રાપ્ત થતા નથી. અને ભાગ્યસ્થાનનો માલિક મંગળ છે એ પણ સંપૂર્ણ તમને ભાગ્ય સાથ આપતું નથી. એટલે વધુ પરિશ્રમ કરો. અને મંગળ છે તે સિંહ રાશિનો મંગળ છે, એટલે થોડીક સ્વભાવના અંદર સુધારો લાવશો તો ચોક્કસથી ભગવાનની ભક્તિ કરશો અને કાલસર્પનું નિરાકરણ કરાવશો તો સફળતા મળશે. રત્ન બાબતે જો વાત કરીએ તો આપ મંગળનું રત્ન પણ ધારણ કરી શકો છો, પરંતુ આપની કુંડલીનો સવિશેષ અભ્યાસ કરાવ્યા પછી જ નિર્ણય લેવું કે ભાઈ મંગળનું રત્ન ધારણ કરવું કે નહીં. પરંતુ ચોક્કસથી જ આપની કુંભ રાશિ છે અને કુંભ રાશિ પ્રમાણે તમે હનુમાનજીની ભક્તિ કરશો અને શનિની ઉપાસના કરશો તો ચોક્કસથી તમને લાભ મળશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 27/7/2004. જન્મ સમય? જન્મ સમય 11:30. દિવસના રાતના? હા, દિવસના જન્મ છે કે રાતનો સમય છે? રાત્રે. જી. જન્મ સ્થળ? જન્મસ્થળ પોરબંદર. આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે મારા પપ્પા વિદેશ જવાનું ટ્રાય કરે છે પણ થતું નથી, તો થશે? જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપણા પપ્પાની કુંડલી બતાવી કે આપણી બાપની બતાવી છે? તારીખ બીજી વાર જણાવો. હેલો હા, જન્મ તારીખ બીજી વાર જણાવશો? જન્મ તારીખ 27/7/2004. 2000. પપ્પાનો જો પ્રશ્ન હોય તો પપ્પાની જન્મ તારીખ બતાવશો તો આપણે ચોક્કસ જવાબ આપીશું, કારણ કે આ તમારી કુંડલી લાગે છે. હેલો? જી. મારા પપ્પાની જન્મ તારીખ છે 18/3/1980. હવે પપ્પાનો જન્મ સમય જણાવો. જન્મ સમય ખ્યાલ નથી. હવે જ્યારે આપણે દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે જે વ્યક્તિનો પ્રશ્ન હોય એ વ્યક્તિની જો આપણે જન્મ કુંડલી બતાવીશું, એમની જન્મ તારીખ, સમય ને સ્થળ લખાવીશું તો ચોક્કસ આપણે સચોટ ભવિષ્યની જે માર્ગદર્શન પ્રાપ્ત કરી શકીશું. એટલે સચોટ માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે હંમેશા એક તારીખ, સમય અને સ્થળ આ ચોક્કસ હોવું જરૂરી છે. જ્યારે આપ ફોન કરો તો ફોન કરતા પહેલા એક કાગળની અંદર જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ
રાત્રિનો જન્મ સમય છે એટલે AM છે કે PM છે એ લખીને જ કોલ કરશો તો શું આપણો અને તમામ દર્શક મિત્રોનો સમય બચે, જેથી આપણે તમામ દર્શક મિત્રોને સંતોષકારક જવાબ આપી શકીએ. આપનો જે પપ્પાનો પ્રશ્ન છે કે ભાઈ પરદેશ જવા માટે પ્રયત્ન કરે પણ સફળતા મળતી નથી, એટલે આપને જે એક તો જન્મનો ટાઈમ ખ્યાલ નથી. એટલે જન્મનો ટાઈમ જ્યારે ખ્યાલ ના હોય તો આપણે પ્રશ્ન કુંડલી પ્રમાણે અથવા તો ચંદ્ર કુંડલી પ્રમાણે વાત કરીએ તો જે ચંદ્ર કુંડલી પ્રમાણે ચોથા સ્થાનનો માલિક બુધ થાય છે. અહીંયા મીન રાશિ બતાવે છે, 12મા સ્થાનમાં બુધ અને કેતુ છે, એટલે વધુ સંઘર્ષ દ્વારા સફળતા મળે એ બી જરૂરી છે. એટલે સંઘર્ષ કરવો અને માં કુળદેવીની ભક્તિ કરવામાં આવે તો સફળતા મળશે. સવિશેષ જ્ઞાન માટે પપ્પાનો જન્મ સમય મેળવી અને એક ઊંડાણપૂર્વક કુંડલીનો અભ્યાસ કરીને પછી નિર્ણય કરશો તો સારી એવી સફળતા મળશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી શાસ્ત્રી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. આપણી સાથે અન્ય દર્શક મિત્રો જોડાયા છે. હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો હેલો, આ બોલી જન્મ તારીખ મને આપી ચાલી જશે. હેલો જી, પહેલા આપનો ટીવી નો અવાજ બંધ કરજો. 30/7/81. સોરી જી તમે બોલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? ભણવા કેવું ચાલે છે એનું? એમની જન્મ તારીખ જણાવશો પહેલા? 7/2/6. જન્મ સમય? જન્મ સમય સુરત. જન્મ 9 વાગે. જન્મ સ્થળ? જન્મ તો સુરત. આપનો પ્રશ્ન શું છે? પટનામાં એને અભ્યાસક્રમ ક્યાં જશે? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરો છે કે દીકરી છે? અત્યારે 12મા ધોરણમાં છે. બરાબર. 12મા ધોરણમાં આવે કે પરીક્ષા આપી? 12મા ધોરણમાં છે. અચ્છા, 12મા ધોરણમાં આવ્યા. એક્ઝામ આપી. અચ્છા, એક્ઝામ આપી છે. દીકરો છે કે? એક્ઝામ આપી છે હમણાં. જી જી, દીકરો છે કે દીકરી છે? હા, ને હવે એને લાઈન લેવી છે. બહુ સરસ. દીકરો છે કે દીકરી છે? દીકરી છે. જો વિદ્યાસ્થાનમાં એવું કહે કે ભાઈ 12 રાશિ અને 9 ગ્રહો છે ને એમાંથી. જી, હવે ટીવી નો અવાજ ચાલુ છે કે બંધ છે? આપને ટીવી નો અવાજ મને પણ સંભળાઈ રહ્યો છે, એટલે કદાચ ચાલુ હશે આપને ટીવી નો અવાજ. અને તમે ઘરમાં બધા સભ્યો સાંભળો ને તો મોબાઈલ નું સ્પીકર ચાલુ રાખજો અને ટીવી નો અવાજ બંધ કરશો તો ચોક્કસ સાંભળી શકશો. જી જી. હવે જેટલી વાર તમે જણાવવા કરાવીને એટલી જ વાર પ્રમાણે એવું કહે ભાઈ 12 રાશિ ને 9 ગ્રહો છે. 9 ગ્રહોમાં સૌથી વધારે જો ફાસ્ટ ગ્રહ હોય ને તો ચંદ્ર ગ્રહ છે. એ 30 દિવસની અંદર 12 રાશિનું પરિભ્રમણ પૂર્ણ કરે છે. જ્યારે શનિ ગ્રહ છે ને એ 12 રાશિનું પરિભ્રમણ કરતા 30 વર્ષ લગાવે છે. એટલે આપની દીકરીની કુંડલીમાં વિદ્યાસ્થાનનો માલિક ચંદ્ર છે ને વિદ્યાસ્થાનમાં શનિ ગ્રહ છે. એટલે શનિ છે ને મંદ ગ્રહ છે, એટલે વિદ્યાની અંદર થોડી ઘણી રૂકાવટ આપે. પરંતુ આપનો પ્રશ્ન છે ભાઈ શનિ ને શુક્રની યુતિ છે, એટલે શનિની શુક્રની યુતિ ને ચંદ્રના ઘરના છે, એટલે ભાઈ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર, કોમ્પ્યુટર એન્જિનિયર, સોફ્ટવેર જેવા કાર્યમાં જઈ શકે. જો એમને દાંતના ડોક્ટર બનવાની છે, કયું ગ્રુપ લીધું છે 12મા ધોરણમાં? એ કોમર્સ છે. બરાબર. તો કોમર્સ છે એટલે ડોક્ટર લાઈન તો ન જ લઈ શકાય. તો શુક્ર ગ્રહ છે એટલે શુક્ર ગ્રહના કારણે આયુર્વેદિક લાઈનની અંદર પણ સફળતા મળવાની સંભાવના છે. આઈટીમાં પણ સફળતા મળે. સીએ કે સીએસ કરવું હોય તો સફળતા મળે. પરંતુ અહીંયા બુધ ગ્રહ નીચે અસ્તનો છે, એટલે અસ્તનો ગ્રહ છે એટલે વધુ મહેનતો સફળતા મળે. એકંદરે ગુરુચંદ્રનો ગજકેસરી યોગ છે. વિદ્યા અભ્યાસ વધારે છે અને સારો છે, પરંતુ શનિ અને શુક્રની યુતિના કારણે બેદરકારી કરશે તો સફળતા સારી મળશે નહીં. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 22/1/1999. જન્મ સમય? જન્મ સમય 6:30. જન્મ સ્થળ? 6 વાગે પૂરી. જી, જન્મ સ્થળ? જી, જન્મ સ્થળ ફરી એકવાર જણાવશો? જસદણ. જી, આપનો પ્રશ્ન શું છે? ધંધા પાણીમાં કઈ રાગે નથી આવતું, પૈસા નથી શકતા. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 22/1/1900. બધા એના ગુસ્સાવાળા થઈ ગયા.
22/1/1999 સવારે 6 વાગે જન્મ છે. હા બરાબર છે. ગુસ્સો આવે છે એટલે જો ચંદ્ર ગ્રહ હંમેશા મનનો કારક છે. જ્યારે મનની અંદર અશાંતિ હોય, મનની ઈચ્છાઓ પૂર્ણ ન થતી હોય અથવા તો સંપૂર્ણ પ્રેમ પ્રાપ્ત ન થતો હોય ને ત્યારે વ્યક્તિને હંમેશા ગુસ્સો આવતો હોય છે. તો ગુસ્સો શાંત કરવા માટે અતિ ઉત્તમ ઉપાય છે કે ભાઈ ચંદ્રની ઉપાસના કરો, ચંદ્રનું દાન કરો, ચંદ્રનું રત્ન ધારણ કરો. ચંદ્રનો 2 મુખી રુદ્રાક્ષ એટલે ચંદ્રગ્રહનો અધિપતિ દેવ છે, તો 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરી નિત્ય જો રુદ્રાભિષેક કરવામાં આવે તો પણ ચોક્કસથી મનની શાંતિ મળે. નોકરી ધંધાના જે પ્રશ્નો હોય, કેમ કે 6થા સ્થાનનો માલિક શુક્ર છે અને શુક્ર ધન સ્થાનમાં છે એટલે નોકરીથી જ ધન લાભ પ્રાપ્ત થાય. પરંતુ જો દીકરા કે દીકરીના જો પિતા વ્યવસાય કરતા હોય તો પિતાના સ્થાનનો માલિક બુધ છે અને એ પણ ધન સ્થાનની અંદર સંબંધ ધરાવે છે અને લગ્નમાં ગુરુની રાશિમાં છે એટલે પિતાનો જો વ્યવસાય હોય તો વ્યવસાયમાં સફળતા મળે. એકંદરે નોકરી કરવી જ શ્રેષ્ઠ રહેશે અને ગુસ્સા માટે ચંદ્રનું રત્ન ધારણ કરવું શ્રેષ્ઠ રહેશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? 18/4/90. જન્મ સમય? 18/4/90. જન્મ સમય જણાવશો? બપોર 12 વાગે. જન્મ સ્થળ? જન્મ અમદાવાદ. આપનો પ્રશ્ન શું છે? બાબાને વહુને શ્રીમંત નથી કરાતું. જી, પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો જેથી અમારા શાસ્ત્રીજી આપને જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનો પ્રશ્ન બીજી વાર જણાવશો? હલો, હા, આપનો પ્રશ્ન બીજી વાર જણાવશો? બાબાને વહુને શ્રીમંત નથી કરાતું. બરાબર છે. બાબાની છે કે વહુની જન્મ તારીખ છે? 18/4/90. 18/4/90 કોની છે? દીકરાની છે કે વહુની છે? દીકરાની છે. 18/4/90 ને બપોરે 12 કલાકે જન્મ છે અને શ્રીમંત નથી ભરાતું એટલે સંતાનનો પ્રશ્ન છે. બરાબર છે. સંતાન માટે હંમેશા પતિ પત્નીની કુંડલીનો અભ્યાસ જોઈએ તો જ આપણે નિર્ણય કરી શકીએ. સાથે શરીરની અંદર જે પણ ડોક્ટરી મેડિકલ રિપોર્ટ છે એ રિપોર્ટનું પણ ધ્યાનમાં રાખવાની આવશ્યકતા છે. પરંતુ એ ગાડી જે કુંડલી છે, કુંડલી પ્રમાણે સંતાન સ્થાનનો માલિક મંગળ છે અને જલ તત્વ રાશિ છે અને એ અષ્ટમ ભાવમાં છે એટલે શુક્ર મંગળનો યોગ છે એટલે સંતાન યોગની સંભાવના તો છે, ચિંતા કરવાની જરૂર નથી. એક વખત દીકરાને વહુની કુંડલીનો ડિટેલમાં અભ્યાસ કરાવશો અને એમાં જે પણ અશુભ ગ્રહના જે અશુભ યુતિ છે એનું નિરાકરણ કરાવશો ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હા હલો જી, આપને જન્મ તારીખ જણાવશો? શાસ્ત્રીજી 16/10/64. જન્મ સમય? સાંજે 5:20. જન્મ સ્થળ? પોરબંદર. આપનો પ્રશ્ન શું છે? પ્રશ્નમાં 2018 થી આર્થિક, માનસિક ને શારીરિક બધી રીતે હેરાનગતિને નુકસાની છે. ભાઈઓએ ધંધો છીનવી લીધો, થોડા ઘણા મૂડી બીજાને આપી હતી, એ લોકો પરત નથી કરતા અને થોડું બધું પાછું બધું સેફ નથી થતું. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી અને આપશે. મારી કુંભ રાશિ છે તો જી. 7.5 ની ઇફેક્ટ કેવી રહેશે એ પણ જી જી, આપણે તારીખ બીજી વાર કન્ફર્મ કરીએ. 11 જાન્યુઆરી 1964. બરાબર છે. 16/10/64. 16/10/64. ઓક્ટોબર 64. બરાબર છે. અને જન્મનો ટાઈમ? જન્મનો ટાઈમ સાંજે 5:20 અને સ્થળ પોરબંદર. 12/5/17/20. બરાબર છે ને? હાજી. જી. અને પોરબંદર જન્મ. આપનું શુભ નામ જણાવશો ને આપ અત્યારે શું વ્યવસાય કરીએ છીએ જણાવશો? અત્યારે કઈ નહીં, રિટાયર્ડ જેવું છે સાહેબ. બરાબર છે. તો રિટાયરમાં સફળતા મળવી મુશ્કેલી હોય છે. શનિ ચંદ્રનો વિષયોગ અને કુંભ રાશિ આપની સાચી છે એટલે સડાસતી પનોતી ચોક્કસ ચાલે છે. સુખ સ્થાનની અંદર રાહુ છે તો આપે જન્મ સ્થળમાં એટલે પોરબંદરમાં જ રહો છો કે આપ બહાર રહે છો? પહેલા તો અહીંયા જ છું, અત્યારે પણ અહીંયા જ છું. એટલે પોરબંદરમાં જ? હાજી, પોરબંદર. જી. તો મારી જો આપને એક સલાહ છે કે જો આપણે હકીકતમાં કોઈક સફળતા પ્રાપ્ત કરવી છે જીવનમાં અને તો એક તો પહેલા તો જીવન સાથે અને પોતાના સ્વજન સાથે ફરિયાદ કરવાનું છોડી દો. એની સાથે આપનો જન્મસ્થળ છે ને એ જન્મસ્થળ પોરબંદર છે ને આપને સુખ સ્થાનની અંદર રાહુ રહેલ છે એટલે એવું કહેવાય કે ભાઈ જન્મસ્થાનમાં ચોથા સ્થાનની જ્યારે સુખ સ્થાનમાં રાહુ હોય
તો એ વ્યક્તિ હંમેશા જન્મસ્થળથી દૂર રહે તો જ તેનું ભાગ્યોદય થાય. એટલે અત્યારે સડાસાથી પનોતી છે એટલે ચોક્કસથી સંઘર્ષ, કષ્ટ, પીડા રહે. પરંતુ જો જન્મસ્થળથી દૂર રહેશો અને હનુમાનજીની ભક્તિ કરશો તો ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. કેમ કે કહ્યું છે કે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ને મનોરથ નહીં સિપ્તસે સિંહસ્ય પ્રવિશંતિ મુખે મુગા. ઉદ્યમ વગર કોઈ કાર્યની સફળતા પ્રાપ્ત નથી. જંગલનો રાજા સિંહ હોય ને તે છતાં પણ તેમના મુખમાં હરણ ક્યારેય આવતું નથી. પ્રવિશંતિ મુખે મુગા એટલે મુખની અંદર હરણ આવતું નથી. રાજાને પણ શિકાર કરવા જવું પડે છે. એટલે સફળતા માટે એક સતત અને ઉદ્યમ કરવાની આવશ્યકતા છે. પનોતી છે, ચિંતા કરવાની જરૂર નથી. બાપા હનુમાન બાપાની ભક્તિ કરશો અને સાચા માર્ગે ચાલશો, ચોક્કસ સફળતા મળશે. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. કર્ક રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી જી, આપશો. કર્ક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એટલે ભાગ્યસ્થાનની અંદર અને 10મા સ્થાનની અંદર ચંદ્ર ગુરુનો રાજયોગ. એટલે જ્યારે પોતાના રાશિનો માલિક પોતાનાથી 10મા સ્થાનમાં જાય છે એટલે નોકરી વ્યવસાયની અંદર સફળતા મળે. જે કર્મક્ષેત્ર છે કર્મક્ષેત્રની પર સફળતા મળે. રાજકીય સંબંધોની અંદર સુધારો આવે. રાજકીય પક્ષની અંદર પણ સફળતા મળે. ઉચ્ચ પદવી, કારણ કે ચંદ્ર એવું કહેવાય છે કે ભાઈ સૂર્ય સૌર્ય મથન છે ઉચ્ચ પદવી. સૂર્ય છે એ શૌર્યનો કારક છે અને ચંદ્ર છે ઉચ્ચ પદવીનો કારક છે. તો આવતીકાલે ઉચ્ચ પદવી પ્રાપ્ત થઈ શકે એવા યોગ છે. તેની સાથે જો કોઈ ઉચ્ચ પદવી પર છે તેમના માટે માન, સન્માન, યશ, પ્રતિષ્ઠા, કીર્તિમાં પણ વધારો થાય એવી સંભાવના છે. પરંતુ ભાગ્યસ્થાનમાં જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 2005. કઈ તારીખે જન્મ થયો છે? 2005 માં 2005 તારીખ પહેલા મહિનામાં. જી 5 જાન્યુઆરી 2005. હા. જી જન્મ સમય? જન્મ સમય 10:30 બપોરના, રાતના? સવારના. જી જન્મ સ્થળ? જન્મ સ્થળ અંજાર. આપનો પ્રશ્ન શું છે? એ છોકરો હે વિકલાંગ હે, હાલી નથી શકતો, બોલી નથી શકતો, બેસી નથી શકતો. જી તો ને શું તકલીફ છે એમ? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જન્મથી જ એવું સમસ્યા છે બેન દીકરાને? હા જન્મથી જ છે. બરાબર છે. જ્યારે કોઈ પણ અંગની અંદર ખોડ ખાપણ હોય ને ત્યારે એ કુદરતની જ કૃપા કહેવાય. ડોક્ટરની સલાહ અને ગ્રહોનું માર્ગદર્શન આ બંનેનો સમન્વય થાય તો સફળતાના માર્ગે આપણે આગળ વધી શકીએ. એટલે અહીંયા આગળ દીકરા કુંભ લગ્ન છે ને કુંભ લગ્નનો માલિક છે ને શનિ છે. તો રાશિ તો તુલા આવી હતી. જી તુલા રાશિ છે એમની, રત અક્ષર. બરાબર છે. હા, અને આજે હમણાં 3 મહિના થયા એમ કે બહુ જ રાડું જ પાડે છે. અમે રાજકોટ વતાડી આવ્યા પણ ઓમ એની કઈ તકલીફ નથી એમ કે લોહીના ટકા 10 છે. જી જી, પણ ઓમ જન્મથી જેને માનસિક જેવું હોય લેવું. જ્યારે માનસિક સમસ્યા હોય ને તો એવા લોકોની કુંડલીની અંદર આપણે અભ્યાસ અને અનુભવ પ્રમાણે એવું કહેવાય કે ભાઈ જ્યોતિષ મારા અનુભવ પ્રમાણે હું કહી શકું કે ભાઈ જે વ્યક્તિને ચંદ્ર કેતુ કે ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ બનતો હોય ને એ લોકોને માનસિક સમસ્યા હંમેશા હોય છે. ચાહે કરોડોપતિ હોય કે ન હોય, વ્યવસાય કરે કે ન કરે, ઉદ્યમી હોય, વ્યવસાય હોય, નોકરી કરે, કોઈ પણ ક્ષેત્રમાં હોય, પરંતુ જે લોકોની કુંડલીની અંદર ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ, ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ બનતો હોય છે એ લોકોને માનસિક સ્થિતિ અસ્થિર હોય છે. તો આ ગાડી દીકરાની કુંડલી કે દીકરી હોય એમની કુંડલીની અંદર ભાગ્યસ્થાનમાં તુલા રાશિ છે ને તુલા રાશિનો ચંદ્ર ને કેતુની યુતિ છે. એટલે એ ગાડી માનસિક સમસ્યા બતાવે છે ગ્રહણ યોગના કારણે. તો આના છે ને દૂધની અંદર સાકર નાખીને સાકરવાળું દૂધ રાત્રે પીવડાવવાની આદત રાખો તો કદાચ એ દૂધના દ્વારા સફળતા પ્રાપ્ત થાય. અને ધજાના દર્શન કરાવડાવો. ધજાના 3 મહિના થયા સખત જ રાડું દેહમાં, એવું હાલી નથી શકતો, બોલી નથી શકતો. એને એમ કે મતલબ કોઈ પોતાની રીતે કાંઈ કરી જ નથી શકતો. એક ગ્લાસની અંદર દૂધ અને સાકર મૂકી અને ભગવાન શિવજીના ઓમ નમઃ શિવાયના મંત્ર જપ કરી એ દૂધના સામે રાખીને અને એ પછી એ દૂધ એ બાળકને પીવડાવો. ચોક્કસ 10 દિવસ પ્રયત્ન કરો, સફળતા મહાદેવની કૃપાથી મળશે. હું જાતે કાંઈ નથી કરી શકતો. જી નહીં, આપ તો કરી શકો ને બેન? હા હું કરી શકું. હા, તો આવા બાળકો માટે આપ ઉત્તમ સેવા કરો છો, એક તો આપને ધન્યવાદ છે. પરંતુ આ બાળકના જે પ્રશ્ન છે પ્રશ્ન માટે મેં જે કહ્યું સાકરવાળા દૂધનો પ્રયોગ કરાવો, ચોક્કસથી સફળતા મળશે બેન. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. રાશિફળ તરફ નજર કરીશું. સિંહ રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. સિંહ રાશિ એટલે મોટા અક્ષરો એટલે જે પુરુષનું નામ અને સ્ત્રીનું નામ
મોટા અક્ષરો પર છે એમના માટે આવતીકાલનો દિવસ એક ભાગ્ય વડે તમામ મનોરથ પૂર્ણ થતા જણાય. કેમ કે કહ્યું કે શૈલપુત્રી જી. આજે જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હાલો મારી બેબી વિશે પૂછો મારે. જી એમની જન્મ તારીખ જણાવશો? બેબીની જન્મ તારીખ 17/4/96. જન્મ સમય, સાંજે 6:30. જન્મ સ્થળ? ગોંડલની બાજુમાં ગાંધીપુર, જી આપનો પ્રશ્ન શું છે? ગુજરાતમાં ગાંધીપુર. જી આપનો પ્રશ્ન? એનો પ્રશ્ન એમ છે કે એનો સગાઈના એટલે માગા નથી આવતા. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી કન્યા લગ્ન છે દીકરીનું અને પતિ પત્નીના સ્થાનની અંદર શનિ મંગળ કેતુ ને ચંદ્રનો યોગ થયેલો છે. એટલે એવું કે ભાઈ શનિ મંગળનો બંધન યોગ અને શનિ ચંદ્રનો વિષ યોગ. અને 7મા સ્થાનમાં એટલે પહેલા પણ આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રથમ ભાવની અંદર સપ્તમ ભાવ, ચતુર્થ ભાવ, અષ્ટમ ભાવ અને દ્વાદશ ભાવની અંદર જ્યારે મંગળ હોય ત્યારે સામાન્ય માંગલિક કુંડલી કહેવાય. પ્રથમ સ્થાન અને સપ્તમ સ્થાનની અંદર જ્યારે દીકરાને કુંડલી હોય તો ઘાટડીએ અને દીકરીને તો પાઘડીએ. એટલે ઘાટડીએ અને પાઘડીએ, દીકરીને હોય તો ઘાટડીએ અને દીકરાને તો પાઘડીએ. પાપ ગ્રહની યુતિમાં એટલે ઘાટડી કે પાઘડીએ મંગળ નથી, પરંતુ મંગળ દોષ ચોક્કસ છે. એટલે મંગળ દોષનું નિરાકરણ અને વિષયોગનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી માંગા આવશે. પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ સ્વગ્રહી છે સુખ સ્થાનમાં, એટલે લગ્ન પછી સુખનો વધારો થશે. એટલે ગુરુના સ્તોત્રના પાઠ કરો, ગુરુવારનો વ્રત કરો, ગુરુનું દાન કરો. જેટલા પ્રયોગ ગુરુના કરશે દીકરી એટલી શીઘ્ર સફળતા મળવાની સંભાવના વધારે છે. અને વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, જી આપની જન્મ તારીખ જણાવશો? મારા બાબા વિશે પૂછ્યું છે. મારા બાબાની જન્મ તારીખ છે 1/11/97. એમનો જન્મ સમય, જન્મ સમય 9:55 રાતનો. જન્મ સ્થળ? જન્મ સ્થળ ભાદરણ, બોરસદ છે, બોરસદ. જી આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે એનો લગ્ન યોગ જોવો છે. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. ઓકે. જી લગ્ન યોગ ક્યારે છે એ પ્રશ્ન છે, બરાબર છે? મિથુન લગ્ન છે દીકરાનું, બરાબર છે? જી તુલા રાશિ છે. હા. આપનો ટીવીનો અવાજ બંધ કરશો તો વધારે મજા આવશે. અત્યારે ગુરુનું પરિભ્રમણ શુક્ર પર અને મંગળ પર ગોચરના ગુરુની દ્રષ્ટિ છે. એટલે વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે. વધારે પ્રયત્ન કરવામાં તો ચોક્કસથી વિવાહ યોગ થાય. અમાસનો જન્મ છે કે 14નો જન્મ છે? રાત્રે 9:55 છે. 9:55 છે, બરાબર છે. અત્યારે બુધની અંદર કેતુની મહાદશા ચાલે છે અને જન્મ અમાસ પતી ગયા પછી બીજ પૂર્ણ થવાની આસપાસમાં જન્મ થયેલો છે બાળકનો. એટલે શુક્રનું રત્ન ધારણ કરાવો, શુક્રવારનું વ્રત કરાવો અને ગુરુનું દાન કરાવો, ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે, પરંતુ બુધની અંદર કેતુની મહાદશા છે એટલે વિઘ્ન સંકટ પણ આવશે. એટલે ગુરુનું દાન કરાવો, ગુરુનું વ્રત કરાવો, ચોક્કસથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, જી આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 17/12/96. જન્મ સ્થળ? જન્મ સ્થળ 2006 જી જન્મ સમય જણાવશો? સમય 17 સવારે 43 જી આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન લગ્ન યોગ ક્યારે? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી આપનું નામ જણાવો અને જન્મ સમય બીજી વાર જણાવો. કેમ કે 17 કહ્યું એટલે સવારે ના આવે, એ બપોરે આવે, મધ્યાહન પછી આવે, 12:05:17 આવે. બાબાનું નામ સાગર. સાગરભાઈનો જન્મનો સમય જણાવો. ના, સવારમાં રાત્રે 12:25. હા તો ટાઈમ બોલો. 16 તારીખે રાત્રે 12:43. 17 મિનિટ વહેલી સવાર. એટલે 00:43 આવશે, બરાબર છે? 00:43. બરાબર છે. એ સવારે પણ ન કહેવાય, મધ્યરાત્રિ કહેવાય. એટલે 00:43 અને 16 તારીખે રાત્રે અને 17 તારીખે જન્મ થયો છે 1996માં, બરાબર છે? ડિસેમ્બર મહિનામાં. હા, 00:43. બરાબર છે. હવે પ્રશ્ન જણાવો, આપનો પ્રશ્ન હવે સાગરભાઈનો. બરાબર બરાબર. જો સાગરભાઈને છે ને માંગલિક કુંડલી છે અને પતિ પત્નીના સ્થાનની અંદર શ્રાપિત દોષ બનેલો છે ભાઈ. તો શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો, મંગળનું રત્ન ધારણ કરાવો, ચોક્કસથી વિવાહ યોગ બનશે. કેમ કે ગાડી સૂર્ય ગુરુની બુધની પણ યુતિ છે અને કુંભ રાશિ છે એટલે 7:30 પનોતી પણ ચાલે છે. એટલે સંઘર્ષ કષ્ટનો સમય છે, એટલે શાંતિથી આ સમય પસાર કરો
અને ખોટા નિર્ણયથી બચજો તો ચોક્કસથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા और दर्शक मित्रों ने आटली सरस माहिती आपी ते बदल आपनो आभार. दर्शक मित्रों नीचे दर्शावेला नंबर पर आप दररोज आज समये फोन करी आपણા કુંડલી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. और આ વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું છે. નમસ્કાર.